ભાવનગર જિલ્લાના આ શિક્ષક પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થયેલ આદુનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના એક શિક્ષકે શિક્ષણ ક્ષેત્ર ફરજ બજાવતા ખેતીમાં પણ નવી દિશા અપનાવી છે. તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા ભટ્ટ કનુભાઈ, જેઓ હાલ પ્રાકૃતિક ખેતી સાથે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલા છે, તેઓએ આદુનું ઉત્પાદન કરી તેનું મૂલ્યવર્ધન કરીને ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નમસ્કાર, મારું નામ કનુભાઈ નાગજીભાઈ ભટ્ટ, ગામ ટીમાણા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, શિવશક્તિ પ્રાકૃતિક ફાર્મ. 2015ની સાલમાં પાલિતાણા મુકામે એક મિટિંગ થયેલી. એમાં રાસાયણિક ખેતીના ગેરફાયદાઓ અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે એક સેમિનાર સુભાષ પાલેકરજીના માધ્યમથી થયો હતો, રોહિતભાઈ ગોટી, પ્રફુલ્લભાઈ સાંજળિયા દ્વારા. તો ત્યાંથી વિચાર આવ્યો કે આપણે જે કરીએ છીએ એ ખોટું છે સાંભળ્યા પછી. અને ખરેખર ઉત્પાદન તો આવતું નહોતું રાસાયણિક ખેતીમાં, નહિવત પ્રમાણમાં આવતું હતું. એટલે પછી ત્યાંથી નક્કી કર્યું કે હવે આના શિબિર કે સેમિનાર હોય ત્યાં જવું. ડીસા મુકામે 7 દિવસની સુભાષ પાલેકરજીની શિબિર હતી. પછી ધીરે ધીરે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી છે, એમનું માર્ગદર્શન, સુભાષ પાલેકરજીના સિદ્ધાંતો અને આત્મા ભાવનગર છે એના સહયોગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને ખૂબ સારું પરિણામ મળ્યું છે. મને થોડો વિચાર એવો આવ્યો હતો કે આદુ છે માર્કેટમાં મળે એ જોતા એવું લાગ્યું હતું કે આમાં થોડુંક કેમિકલ હશે. બીજું, આદુની માર્કેટ ખૂબ સારી છે. બીજા નંબરમાં સાહસ કરવાની ઈચ્છા હતી કે ભાઈ આપણે આદુ થાય કે નહીં, કંદમૂળ પ્રકારના પાકો થાય છે કે નહીં. એટલે શરૂઆત આદુથી કરી. પહેલી શરૂઆત હળદરથી, પણ આ વર્ષે આદુમાં થોડું સાહસ કરવાનું વિચાર્યું. એટલે ગયા વર્ષે મેં આદુ વાવ્યું. 1 મણ આદુમાંથી એવરેજ છે એ કેટલું બેસે એ જાણવા માટે જ તે શરૂઆત કરી અને ખરેખર એમાં સફળતા મળી. પ્રથમ વર્ષે કેટલું ઉત્પાદન મળ્યું હતું? આ વર્ષે કેવું ભાવ? ગયા વર્ષે મને 1:8, 1 કિલો એ 8 કિલો જેવી રેન્જ બેઠી છે. પણ નિષ્ણાંત એવું કહે છે કે આદુ 1 કિલો એ 15 કિલો જેવું નીકળે છે અને એ સુકાય ત્યારે એના ચોથા ભાગનું આદુ રહેશે. એટલે પાવડરના વેલ્યુ એડિશન કરી એટલે ભાવ સારા મળે છે. આ વર્ષે ઉત્પાદન વધવાની શક્યતા છે. આપણે જોયું કે આદુ બધું નીકળતું આવે છે, ઉગતું આવે છે. ગત વર્ષે કેટલા વીઘામાં અંદાજિત આદુનું વાવેતર કર્યું? ગત વર્ષે છે એ આદુનું વીઘામાં નહોતું, પણ થોડું સાહસ માટે 4 ગુઠા જેવું હતું. એટલે ટૂંકમાં કહીએ તો પૂરું 4 મણ વાવ્યું નહોતું, પણ તો એમાંથી મારે એવરેજ 15 મણ જેવામાંથી નીકળ્યું છે. અને સુકાતા અત્યારે મારી પાસે આદુ છે 42 કિલો જેવું થયું અને એ માર્કેટમાં વેચાઈ ગયું છે. 800 રૂપિયા કિલો અહીંયા ઘરે બેઠા. કોઈને મગાવ્યું હોય એ લોકોને કુરિયર ચાર્જ એમની માથે રાખી અને આપણે અહીંથી સપ્લાય કર્યું છે ફાર્મ ઉપરથી. આગામી વર્ષમાં શું છે આયોજન? લોકો સુધી શુદ્ધ ખોરાક જાય એનો તો મારો મુખ્ય ગોલ છે. અને માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી પણ એ જ કહે છે કે આત્મનિર્ભર ખેતી થશે તો જ ખેડૂત સુખી થશે. એટલે આનું વેલ્યુ એડિશન કરીને જ તે મારે એ વેચવાનું છે. અહીંયા પ્રોસેસ કરી, મારી પાસે પ્રોસેસના બધા સાધનો છે, એનાથી પ્રોસેસ કરી અને અહીં આવી રીતના જ વેચવાનું છે, જે આ વર્ષે વેચાણ કર્યું એવી રીતના.